ગટ્ટુ ચિંકી ગયા સિંગાપોર. ઘરમાં બધા રેડી થતા હતા કારણ કે પપ્પાને સિંગાપોર બિઝનેસ ટ્રીપમાં જવાનું હતું અને સ્કૂલમાં રજાઓ હતી. તેથી ગટ્ટુ ચિંકીએ પણ સિંગાપોર જવાની જીદ પકડી અને હવે પપ્પા આખી ફેમિલીને લઈને સિંગાપોર જઈ રહ્યા છે. જેવો પપ્પા અવાજ લગાવે છે, ગટ્ટુ ચિંકી તેમની બેગ્સ લઈને રૂમમાંથી બહાર આવે છે. અરે બધા રેડી છો ને? હા પપ્પા, અમે રેડી છીએ. અચ્છા, હવે ચલો બાળકો, આપણે નીકળીએ, નહીં તો આપણી ફ્લાઇટ મિસ થઈ જશે. બધા ઘરની બહાર નીકળે છે. પપ્પાએ પહેલાથી જ કોલ કરી ટેક્સી બુક કરી હતી. ટેક્સીમાં બેસી બધા એરપોર્ટ પહોંચે છે અને ફ્લાઇટ મિસ થતા પહેલા જ પ્લેનમાં બેસી જાય છે. ગટ્ટુ ચિંકી સિંગાપોરનું એરપોર્ટ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. મમ્મી, મેં સાંભળ્યું છે કે સિંગાપોરનું એરપોર્ટ બહુ મોટું અને બહુ સુંદર છે. હા ગટ્ટુ, તે સાચું છે અને આજે આપણે તે એરપોર્ટ આપણી આંખે જોઈશું. હા મમ્મી, પણ હજુ ત્યાં પહોંચવામાં આપણને 5 કલાક લાગશે. ત્યાં સુધી હું મારી બેગમાંથી કોમિક બુક્સ કાઢીને તેને વાંચીશ. અને હું પણ. ગટ્ટુ ચિંકી તેમની શોલ્ડર બેગમાંથી કોમિક બુક નીકાળી લે છે અને વાંચવા લાગે છે. મમ્મી પણ મેગેઝિન વાંચવા લાગે છે અને પપ્પા સૂઈ જાય છે. સિંગાપોર પહોંચ્યા પછી જ્યારે તેઓ મમ્મી પપ્પા સાથે એરપોર્ટ ઉતરે છે તો બંને ચોંકી જાય છે. વાવ, મમ્મી પપ્પા, આ એરપોર્ટ કેટલું મોટું છે. હા ગટ્ટુ, અને આનો ડિપાર્ચર એન્ટ્રન્સ તો તું જો. વાવ પપ્પા, શું રિયલ વોટરફોલ છે? અરે ના બાળકો, આ તો ખાલી થર્ડ સ્ક્રીન છે અને મારે બિઝનેસ મીટિંગ માટે લેટ થાય છે. આપણે અહીંયા બહુ રોકાઈ નથી શકતા. આપણે નીકળવું જોઈએ. શું? પણ પપ્પા, આ એરપોર્ટમાં તો કેટલી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. જો આપણે જલ્દી નીકળીશું તો આ બધું મિસ કરી દઈશું. બાળકો, વાતને સમજો. પહેલા પપ્પાની મીટિંગ જરૂરી છે. આપણે એટલે જ અહીંયા આવ્યા છીએ. જ્યારે પપ્પાના બિઝનેસનું બધું જ કામ પૂરું થઈ જશે ત્યારે આપણે ખૂબ ફરીશું. અત્યારે જઈએ. મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને લઈને હોટેલ પહોંચે છે. આ વાતથી ગટ્ટુ ચિંકી થોડા ગુસ્સે થાય છે. તેમ છતાં પપ્પાને તેઓ તેમના કામમાં ડિસ્ટર્બ નથી કરતા. એક આખો દિવસ પપ્પા તેમના કામમાં બિઝી જ રહે છે. પણ બીજા દિવસે સવારે પપ્પા ગટ્ટુ ચિંકી પાસે આવે છે અને કહે છે, બાળકો, મારી મીટિંગ થઈ ગઈ અને બધું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણી પાસે ફરવા માટે આખો દિવસ છે. આજે આપણે સિંગાપોર ફરીશું અને કાલે જલ્દી જઈને ચાંગી એરપોર્ટ. તો મોડું કેમ કરવું? હમણાં જ જઈએ પપ્પા. હા ચલો. ગટ્ટુ ચિંકી, તમારું શોલ્ડર બેગ લેવાનું ના ભૂલતા. તેમાં તમારી વોટર બોટલ્સ અને ટિશ્યુઝ છે. ઓકે મમ્મી. સૌથી પહેલા બધા યુનિવર્સલ સ્ટુડિયો જશે, જે સિંગાપોરનું સૌથી મોટું થીમ પાર્ક હતું. ચલો, આપણે અહીંયાના ટોલેસ્ટ રોલર કોસ્ટર પર બેસીએ. તે ખૂબ જ મજેદાર છે. હા, પણ કોઈ ડરતા નહીં. પપ્પા, રોલર કોસ્ટરથી તો સૌથી વધારે બીક તમને લાગે છે. ગટ્ટુની વાત પર બધા હસે છે, પણ પપ્પા કહે છે, ના ના, આજે હું બિલકુલ નહીં ડરું. ચાલો જઈએ. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા રોલર કોસ્ટર પર બેસે છે અને બહુ એન્જોય કરે છે. પછી તેઓ જુરાસિક પાર્ક વોટર રાઇડમાં જાય છે, જ્યાં બધાને લાગે છે કે તેઓ ટાઈમ મશીનથી ખરેખર જુરાસિક વર્લ્ડમાં પહોંચી ગયા છે. વાવ મમ્મી પપ્પા, આ થીમ પાર્ક તો બહુ જ સરસ છે. અહીં તો ખૂબ મજા આવે છે. ગટ્ટુ ચિંકી, આ થીમ પાર્ક બહુ મોટું છે અને જાણો છો, અહીંયા ઘણા ફિલ્મ ટેલિવિઝન શોના શૂટિંગ પણ થાય છે. પણ હવે આપણે જઈશું સેન્ટોસા આઇલેન્ડ, જ્યાં આપણને ઘણા બધા બ્યુટીફુલ બીચીસ જોવા મળશે. યે! મને બીચીસ બહુ જ ગમે છે પપ્પા. ચલો જઈએ. બસ પછી શું, ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે સેન્ટોસા આઇલેન્ડ ફરવા જાય છે, જ્યાં ઘણા બધા સુંદર બીચીસ હતા અને એડવેન્ચર પાર્ક્સ પણ. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે આઈસ્ક્રીમ ખાય છે અને ખૂબ એન્જોય કરે છે. રાત ઘણી વીતી ગઈ હતી, તેથી બધા તેમની હોટલમાં પાછા જાય છે. ગટ્ટુ ચિંકી, તમે બહુ થાકી ગયા છો ને? હવે સૂઈ જાઓ. સવારે જલ્દી આપણે ચાંગી એરપોર્ટ પહોંચવાનું છે, જેથી આપણે ત્યાં પણ ફરી શકીએ. ઓકે પપ્પા. થાકના કારણે ગટ્ટુ ચિંકી પલંગ પર પડતા જ સૂઈ જાય છે. બીજા દિવસે વહેલી સવારે તેઓ રેડી થઈ જાય છે અને મમ્મી પપ્પા સાથે ચાંગી એરપોર્ટ જવા માટે નીકળી પડે છે.
ત્યાં પહોંચીને પપ્પા સૌપ્રથમ તેમને ટર્મિનલ 3 ના બટરફ્લાય ગાર્ડનમાં લઈ જાય છે. વાવ, આ કેટલું સુંદર છે. અહીંયા કેટલી સુંદર બટરફ્લાયસ છે. ગટ્ટુ ચિંકી, અહીંયા 1000 થી પણ વધારે બટરફ્લાયસ છે. વાવ, 1000 થી વધારે. હા બાળકો, અને આજો બધી જ કેટલી અલગ અલગ અને કલરફુલ છે. ચાલો હવે અહીંયાના વોટરફોલ્સ જોઈએ, જે દુનિયાભરમાં ફેમસ છે. હા ચલો મમ્મી. પછી ગટ્ટુ ચિંકી ચાંગી એરપોર્ટના અલગ અલગ વોટરફોલ્સ જુએ છે, જે ખૂબ જ સુંદર હતા. પણ હવે તેમને ભૂખ લાગી હતી, તેથી તેઓ મમ્મી પપ્પાને લંચ માટે કહે છે. ગટ્ટુ ચિંકી, અહીંયા ખાવાના એટલા બધા ઓપ્શન્સ છે કે તમે લોકો કન્ફ્યુઝ થઈ જશો. પણ ચિંતા ના કરો, મેં વિચાર્યું છે, ચલો મારી સાથે, તમને અહીંયાના બેસ્ટ વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં લઈ જાઉં છું. ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા પછી એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાય છે અને ત્યાં જઈને સાઉથ ઇન્ડિયન ફૂડ જેમ કે ઇડલી, ઢોસા અને ઉત્તપમ ટ્રાય કરે છે, જે તેમને બહુ યમી લાગે છે. વાવ, આ ઇડલી તો બહુ યમી અને ફ્લફી છે, સ્પેશિયલી આની કોકોનટ ચટણી. ગટ્ટુ, મારો ઢોસો પણ બહુ જ સરસ છે અને સાંભાર તો કેટલું ફ્લેવરફુલ અને રિફ્રેશિંગ છે. ગટ્ટુ ચિંકી, હવે જલ્દી લંચ ફિનિશ કરો તો, આપણી જોડે વધારે સમય નથી. ફ્લાઇટનો ટાઈમ થાય તેની પહેલા હજુ આપણે સનફ્લાવર ગાર્ડન પણ જોવાનું છે. ત્યાં તમને લોકોને ખૂબ મજા આવશે. ઓકે મમ્મી. લંચ કર્યા પછી ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પા સાથે સનફ્લાવર ગાર્ડન નીકળી પડે છે. ત્યાં ઘણા બધા સુંદર સનફ્લાવર્સ લાગેલા હતા, જેમની સુગંધ આખા ગાર્ડનમાં ફેલાયેલી હતી. ત્યાં જઈને ગટ્ટુ ચિંકીને બહુ સારું લાગે છે, પણ તેમની ફ્લાઇટ આવી ચૂકી હતી અને સિંગાપુરને બાય કહેવાનો ટાઈમ પણ. ગુડ બાય સિંગાપોર, અમે તમને બહુ મિસ કરીશું. ના ગટ્ટુ, ગુડ બાય ના કહીશ, કારણ કે આપણે પાછા જરૂર આવીશું, તે પણ જલ્દી. હજુ તો આપણે વધારે ફર્યા પણ નથી. આપણે ફરીથી જ્યારે પણ આવીશું ત્યારે હજુ વધારે એન્જોય કરીશું. હા મમ્મી પપ્પા, અત્યારે તો તમે અમને અહીંયા લાવ્યા છો, પણ જોજો અમે મોટા થઈને તમને અહીંયા લઈ આવીશું અને તમને ઘણી બધી જગ્યાએ ફેરવીશું. ગટ્ટુ ચિંકીની આવી મોટી મોટી વાતો સાંભળી મમ્મી પપ્પાને હસવું આવે છે અને પછી તેઓ પાછા મુંબઈ તેમના ઘરે પાછા આવે છે. चमकीली आंखें नौटी सी है हंसी, करते ये कुछ भी इनमें हिम्मत है सी. जूनियर समझ के तुम धोखा ना खाना, गट्टू और चिंकी को सबने है माना. उनके जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. ये जलवों का पिटारा पुटुन किड्स ये हमारा, उनके टैलेंट का नजारा पुटुन किड्स ये हमारा. चलते रहते हजारों ही सवाल, साइंस हो या कल्चर हम सीखे इनके साथ. फुल जोश में मनाते ये सारे ही त्योहार, घर में हो या बाहर सब करते इनसे प्यार. कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा. कभी स्पोर्ट्स में ना हारा, टीचर्स की आंखों का तारा, देखो यारों ने पुकारा पुटुन किड्स ये हमारा. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુનટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.